અદા છે બ્રાહ્મણ, બરોબર? હા હા, ઉભા રહ્યો. 90 વર્ષની ઉંમર છે. એને જ્યોતિષમાં દેવી પૂજકે 10,000 રૂપિયો એના ખોટો કર્યો છે. કોને? જેતપુરના દેવી પૂજકે. મેં ઈ અમારા હનુમાન ખીજડીયાના અદા છે બ્રાહ્મણ. હા, શ્રવણ જ્ઞાતિના, અને 90 વર્ષ દાદાની ઉંમર છે. અને વાત કરી શકે છે ફોનમાં, અને બેઠા છે. મેં ફોટો એ પાડી લીધો, બરોબર? એની યાર મેં બધી વાત કરી અત્યારે. પછી મેં કીધું જો વિડીયો વાયરલ થાય, ફોટા થાય, ઓલું પેલું દેવી પૂજક નું નામ નંબર બધું દેવું હોય તો એ કઈ વાંધો નહીં. પછી બધું કન્ફર્મ કર્યું, અને પછી મેં વિડીયો ડિલીટ નહીં થાય તો જ વાત કરાવું. એની આગળ બેઠો છું. અને એક બીજા ભાઈ હોતે છે જે મને લઈ આવનાર છે વાણંદ, અમે બે બેઠા છીએ. તો તમને મેં પછી દાદા આગળ છું, એના ફોન માંથી રિંગ કરાવવું કે આમાંથી દઈ દઉં? આમાંથી ભલે વાત કરી લઈએ, કઈ વાંધો નહીં. પણ હું એમ કઉ છું કે ઈ આ શેના માટે દીધા તેને? જ્યોતિષ માટે છે, દાણા જોવરાવામાં. પણ દેવી પૂજક બ્રાહ્મણ જ્યોતિષ જોર, આ તો તમને કહું, આ તો આગમવાણી જેવું થયું. હા, પણ અન પાછા ઓલા હો દા, આપણી સમાજના નહીં, સોવર્ણ જ્ઞાતિના પંડ્યા. કહું છું વાત સાચી છે, પણ ઈ જેને બ્રાહ્મણ ઉઠી અને દેવી પૂજક પાસે જોશ જોડે ને એની પાસે જ્યોતિષ જોડાયું તો એ કેવડી ઊંધો ગેર કેવડો પડ્યો. હા, પણ એટલે ભાઈ એને અધોગતિ છે. એને જગતના જોશ બ્રાહ્મણ જોઈ છે, એના જોશ દેવી પૂજક જ જોયા. હવે આ કેના ઘરની વાત? એવું છે. એટલે અદા અત્યારે બધે કોરથી હેરાન થઈ ગયા છે. એટલે મને કે ભાઈ આ ભાઈ વાણંદ થી મને ઘરે બરકવા આવ્યા. મને કે દાણા જોવડાવવા ગયા છે. હા, દાણા જોવડાવવા. આપો જીને હાલ્યો જો વાત કરો. આ પંખો બંધ કરો. ખોટો રેકોર્ડિંગ ચાલુ છે ભાઈ, આ રેકોર્ડિંગ ચાલુ છે. એ હા. સીતારામ બાપા. સીતારામ. એ હનુમાન ખીજડીયા હું રહું છું. તમારું નામ બોલો આખું. હે? તમારું નામ? મારું નામ નાનુ દાદા જે પંડ્યા. નાનુ દાદા જે પંડ્યા. નાનુ દાદા જે પંડ્યા. જે હા હા. અને ઉંમર વર્ષ 90. દાદા તમે વળી શું જોવડાવવા ગયા તા? એ આયા હું એકલો છું, 3 છોકરા બહાર વહી ગયા છે. હા. એટલે હું જેતપુર ગયો, અને ત્યાં મને આપણે દૂધીવદર પાસે ઈશ્વરિયા ગામ છે. હા. ત્યાં આપણે તમારી જ્ઞાતિના હરિજનભાઈ મળ્યા. એની ઉપર લખ્યું હતું, ઉપર નામ લખ્યું હતું રાજ મેલડી. એટલે મેં કીધું હું જોવરાવા જાઉં છું કે 3 દીકરા છે, કોઈ મને હાસવતું નથી. આ તો કે હાલો બેસી જાઓ રિક્ષામાં. બેસીને અમે ગયા. એટલે નવાગઢના 2 પુલ આવે, એક રેલવે પુલ આવે અને એક ઓલો પુલ. તે જૂના રેલવે પુલ ની ઉપર હાલ્યા ગયા, અને પછી રસ્તામાં થઈ રસ્તો હેઠો ઉતરીને પછી ગયા તો ત્યાં એક એની ઘરે ગયા કે કિશોરભાઈ આ ગરીબ માણસ છે, 90 વર્ષની ઉંમર છે, 3 છોકરા કોઈ હાંસવતા નથી, તો આ માટે આવ્યા. એટલે એ કે ભાઈ એ વાત તો બધું થઈ જાય, પણ અત્યારે તમારા ઘરની પસવાડે 2 કોથળા પૈસા રાણી સિક્કાના છે. ઓકે. હે? મેં કીધું 2 પૈસા 2 કોથળા મારે ગામ જમાડી દેવું છે, અને મારે જીવતા જગત્યો કરવું. અરે મને કે બહુ હવે એની બધી વિધિ કરવી પડે. હા, મેં કીધું શું વિધિ કરવી પડે? એ કે બોકડો ચડાવવો પડે, અને આવી મેં તમે બ્રાહ્મણના દીકરા આવું અમે કઈ કરી ન હોગી. એટલે જે ઓલા ભેરા હતા ભોજાભાઈ એમ કીધું કે એ એવું ન કરી કે બ્રાહ્મણના દીકરા. આ તો કે હાલો ને બીજી કઈક આપણે વિધિ કહીશું, અને એના 9,000 રૂપિયા તમારે દેવા પડશે. મારે સાંભળો, હું 2 મિનિટમાં તમને ફોન કરવા ઘડીએ. નિકોન, નિકોન, આ 2 મિનિટમાં તને રિંગ કરું. મારા ઘરેથી જરીક ફોન આવે છે ને, વાત કરી લો જરીક. હું હમણાં 2 મિનિટમાં તને ફોન કરું. હા, હું અહીંયા જ બેઠો. ચાલો, અહીંયા જ બેઠો. ભોજાભાઈ છે ને? હાલો. હાલો. હા બોલો. હાલો. પછી ઓલા ભોજાભાઈ એમ કીધું એ કે આ બ્રાહ્મણના દીકરા છે, 90 વર્ષના છોકરા હાંસે એવું કઈક આપણે કરતી. એ કે છોકરા નો હાંસે કઈ નહીં, 1 કોથળો પૈસા રાણી સિક્કાના મળે ને. પછી મને એના ફોન માંથી સિક્કા બતાવ્યા. એટલે મેં કીધું આ સિક્કા આવી હોત ગયા. એ કે આ જો આ કોથળામાં તમારા પૈસા છે ને, આ રાણી સિક્કા તમારા. અને ભોજાભાઈ કે 1 કોથળો એક નીકળે. એટલે અદાને જીવતા જગત્યું કરવું હોય તો કરે, ને છોકરાને આવવું હોય તો આવે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં.
એટલે 3-4 ધક્કા ખવડાવ્યા. પાછા મને કે હવે તમારે તો પેલા તો ઓલું કાંઈ કાઢવું પડશે, કે કારણ કાઢવું પડશે, જોડ કાઢવું પડશે. મેં તો શું થાય એ કે હું આવું છું. એટલે એ ભોજાભાઈ આવ્યા, 4-5 લીંબુ લઈ આવ્યા, એમાં ટાસણી ભરાવી, મારી માથે હાથ વાથ ઉધારી અને આ નેવાને કોરે મૂકીને વે ગયા. પાછા ગયા. હા બોલો 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 બોલો. પછી પાછા ગયા એટલે મને કે દિલ્હીના મોકલ છે ને, એ મોકલ કામ કરવા આવે, એ મોકલને માટે હજી કઈ ખાવા પીવાનું આપણે ગોઠવવું પડે. મેં મોકલ એટલે કોણ? એ કે બાદશાહ વખતના. એટલે એ મેં એ શું કરે એ કે તમારી ઘરે ખોદાણ કામ કરીને એ એકદમ ખોદી નાખે ને ગામને ખબર ન પડે, કે પોલીસ વાળા આવીને 2 કોથર તમારા પૈસા ઉપાડી જાય ને તમને મારે ને અમને મારે. એટલે મોકલને માટે હું મહેનત કરી રહ્યો છું, એ આવતા નથી. એમ કરતા કરતા અમે 6 મહિના સુધી ભોજાભાઈને 100 રૂપિયા રિક્ષાને દઉં અને 6 મહિના ધક્કા ખવડાવ્યા. અને છેલ્લે ભોજાભાઈએ કીધું કે ભાઈ કિશોરભાઈ હવે બહુ થાય છે, આ ગરીબ માણસ આવે જાય હાલી ચાલી હકતા નથી, મને 100 રૂપિયા રિક્ષાના દે છે, હવે સમજી જાવ તો સારું. એ કે ના ના થઈ જાય થઈ જાય. પછી છેલ્લે મને કે હવે તમે એક હારી શ્રીકમ લઈ લેજો અને એક પાવડો લઈ લેજો. એટલે હું વળીએ જઈને 900 રૂપિયાનો ત્રિકમ ને પાવડો લઈ આવ્યો. મને કે ત્રિકમ ને પાવડો ત્યાં રાખજો, આ રવિવારે અમે આવશું અને તમારા પૈસા કાઢી દે, હું અમને દેવું હોય તો દેજો ન દે. એટલે એ ત્રિકમ ને પાવડો લઈને પાછો હું ગયો. મેં ભાઈ ત્રિકમ ને પાવડો હું લઈ આવ્યો છું, એટલે કે આ રવિવારે આવજો, આ રવિવારે આવજો. એમ 6 મહિના 8 મહિના ત્યાં કર્યું. પછી ભોજાભાઈને મેં કીધું કે હું બ્રાહ્મણનો દીકરો છું, એકલો માણસ છું, હાલી શકતો નથી, પૈસા મારી પાસે ન હોય, પૂછીને લઈને આવું છું. અને છેલ્લે પછી ભોજાભાઈએ મને કીધું હવે તમારા નામમાંથી ગયા, બીજું હવે આપણે ફરિયાદી ન કરાય અને પોલીસ વાળાને કહી તો અમુકને આપણે થાય, તમે આબરૂદાર માણસ છો અને ગામમાં તમારી આબરૂ જાય, તમારા જજમાનમાં આબરૂ જાય, માત્ર જાતા કરો. મેં કીધું ભલે. ત્યાં મને વાત મળી, અમારા ગામના હકાભાઈ માણસ છે ને એને મને વાત કરી. મને કે તમે કેમ હાવ નિવાણા થઈને બેઠા છો? મારી એક લૂંટ થઈ ગઈ. અરે મને કે તમે મને બોલો, તમારા પૈસા ઘેરે બેઠા આવી જાય એ વસ્તુ બતાવી દો તો. અમે કીધું તું જ ભગવાન. મને કે રામવદમાં મનસુખભાઈ કરીને રાઠોડ છે, એ દુનિયાનો દાતાર છે અને તમારા જેવા ગરીબ માણસ 90 વર્ષના ભાવના પૈસા ઘેરે બેઠા દેવા આવશે, ત્યાં સુધી તમને કરી દે, માટે તમે મૂંઝાઓમાં. એટલે મેં તો હાલો અમારે ગોગનભાઈ ભાઈ નો દીકરો થાય, ભત્રીજો સમભાઈ અને દીકરો અટણ આવ્યા. હું રોવા માંડ્યો. એટલે મને કે તમે રોવો માદા, મનસુખભાઈ ને મેં 2 ભલામણ કરી છે. 1 મિનિટ, હવે મને છે ને હું તમારું નામ લખી લઉં. તમારું નામ આખું બોલો. હે આખું નામ? તમારું નામ બોલો, આખું નામ બોલો. મારું નામ નાનાલાલ જગજીવન પંડ્યા. નાનુલાલ? નાનાલાલ. 1 મિનિટ ચાલુ રાખો. બરિયા પછી બોલપેન બે થઈ ગઈ, આમાં કેમ કરું? ચાલુ રાખજો. નાનાલાલ? નાનાલાલ જગજીવન પંડ્યા, ઉંમર વર્ષ 90. 1 મિનિટ. નાનાલાલ લાલ જગજીવન? હા, જગજીવન પંડ્યા. હા. હવે ભાઈ ના નામ ને નંબર દઉં? 1 મિનિટ બાપા, હું પૂછું ને એટલું. પછી આપણું ગામ કયું કીધું? એ વડિયા પાસે હનુમાન ખીજડીયા. હા વડિયા, હનુમાન ખીજડીયા. હનુમાન ખીજડીયા. ઓકે, હનુમાન ખીજડીયા. પછી હવે આપણે જે આ દેવી પૂજક પાસે જોવડાવ્યું હતું એનું નામ શું છે? એનું નામ છે કિશોરભાઈ. કિશોરભાઈ? કિશોરભાઈ એટલું જ મને બોલ્યા છે. કિશોરભાઈ ભુવા છે? હા, અને પીરાણી ને માને છે, કઈક ફોટો છે મોટો હલાનો કે કોકનો. એટલે પીર નો ફોટો છે કે માતાજી નો? ના ના, કોઈ મોમેડિયન ફોટો છે. દરગાહનો? ના, મોમેડિયન બાપા નો બેઠા છે, બાપા. ઠીક 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 ઠીક. હવે કિશોરભાઈ ના મોબાઈલ નંબર છે? હા બોલો ને. 97 97 ચોગડે નવડે 49 હા. પછી 5-9-841. 5-9-841. હા. અને અમારે સાક્ષી ના ભોજાભાઈ ના નંબર જોતા હોય તો આપું. ભોજાભાઈ તમારી પાસે છે અત્યારે? ના ના, ભોજાભાઈ ની રિક્ષામાં હું અવારનવાર જતો હતો. 1 મિનિટ. ભોજાભાઈ રિક્ષા ડ્રાઈવર. ભોજાભાઈ રિક્ષા ડ્રાઈવર. રિક્ષા
રિક્ષા એની રિક્ષામાં અવારનવાર ત્યાં જતો હતો. હા એની રિક્ષા ભાડે કરી. હા, અને દૂધીવદર પાસે ઈશ્વરિયાના વતની છે. કરીને આનું નામ કયું કીધું? એનું ઈશ્વરિયા. કિશોરભાઈ નું? નહીં, આ ભાઈ રિક્ષા વાળા ભોજાભાઈ. કિશોરભાઈ નું કયું ગામ છે? એ ન્યા એના મકાનમાં રહીએ છે. એટલે ક્યાં ગામ? નવાગઢ ની પુલ ની નીચે. નવાગઢ જેતપુર. હા, એ તો આ રિક્ષા વાળાને તમે મળો ને એટલે તમને ભેરા આવીને બધું બતાવે, ઘર બાર બધું. નવાગઢ જેતપુર. હા, અને આપણે રેલવે પુલ છે ને, રેલવે પુલ અને રાજકોટ જવાનો જૂનો રસ્તો છે ને, હા, એ જૂના રસ્તામાં જાવ ને એટલે વચ્ચે ફાટક આવે, ત્યાંથી નીચે ઉતરી જવાનું, અને નીચે ઉતરીને પછી જવાનું. ઓકે ઓકે ઓકે, હાલો કાંઈ વાંધો નહીં. હવે તમારું થઈ ગયું. ભોજાભાઈ નંબર નથી. તમે દાદા અત્યાર સુધીમાં તમે તમારી જિંદગીમાં કોઈ દી આ જ્યોતિષ નું કામ કર્યું છે? તમે તો મજૂરી કામ શું કરતા? હું મારા કર્મકાંડ વાળા માતાજી નું મંદિર છે. તમે કર્મકાંડ કરતા પેલા? હા, માતાજી નું મંદિર છે, અને એની એમને સેવા પૂજા, અમે પટેલજીની સેવા પૂજા કરી છે, એટલે એ બધું કામકાજ તમે તમારી જુવાનીમાં જ્યોતિષ નું કામ કર્યું તું? કર્યું જ નતું? હું કરું છું, પણ એ બધા શ્રીમદ ભાગવત કથા ને હવન ને હોમ ને એવું અંધશ્રદ્ધા ને માટે હું ઝુંબેશ ઉતાડું. ક્યાંય પણ હવન કરવા ગયા અને ઘરના કોઈ એમ કે ધૂણીને જવાબ દે તો હું કહું મારે તમારો હવન કરવો નથી. એક માણસ મરી ગયો, એની રાખ થઈ ગઈ, અને એને હરજીવન કરવો, એ અંબક બ્રાહ્મણ અને ભુવા ખોટી રીતે હેરાન કરી અને તમારી પાસે પૈસા પડાવવાનું કામ કરે. હું તો બ્રાહ્મણ ને ઘેરે વશિષ્ઠ ગોત્રમાં મારો જન્મ થયો છે ને, 1 લાખ રૂપિયા દીને તો હું ખોટું નહીં કરું. બરાબર બરાબર, કાંઈ વાંધો નહીં. અદા તમારી ઉંમર થઈ ગઈ, હવે તમારા દીકરા તમને સાચવતા નથી, શું કામ? હવે એના મોટો છોકરો છે ને, એનું નામ શું છે? એનું નામ કિરીટભાઈ. મોટા દીકરા? હા, એ કિરીટભાઈ છે, એ અટાણે જૂના રાજકોટ છે. એ કે મારા છોકરાને પરણાવો છે, એટલે મેં કીધું તારે પરણાવો હોય તો મને ત્યાં લઈ લે ને. તો કે મેં મકાન રાખ્યું છે, 90 પગથિયા વાળું છે, તમે ન સડી શકો. એનું નામ કિરીટભાઈ? એનું નામ કિરીટભાઈ. અને બીજા છોકરાનું નામ છે આપણે બિપિનભાઈ. એ રાજકોટ રેલવે કોર્ટમાં નોકરી કરે છે. એનું નામ શું કીધું? બિપિનભાઈ. બિપિનભાઈ એ રેલવે કોર્ટમાં નોકરી કરે છે. મને હમણાં તેડી ગયો, એના ઘરના મકાન ને બધું છે, 4 મકાન છે, બધું છે. તો મને કે મારે ફગાવાલામાં જવાનું છે કચ્છમાં, પછી હું તમને તેડી જઈશ એમ કરીને અહીં મૂકી ગયો. અત્યારે હું ગાંઠિયા ને ચા ને એવું ખાઈને રોડવું છું. આખું 10% કામ કરે છે, કાન 10% કામ કરે છે, એટલે હાવ નિરાધાર તરીકે. એ તમારે એકલા જ રહેતા હો તો અહીં રામોદ મારા ઘરે વી આવો, અહીંયા આપણે અહીંયા હારે રહેશું, કઈ ઉપાધિ કર્યા જેવું નથી. અરે મારા બાપ, ધન્યવાદ છે તમારા માતા પિતાને, ખૂબ ખૂબ ધન્યવાદ. અરે રાઠોડ કુટુંબમાં જન્મેલા જીવાત્માને ખૂબ ખૂબ મારા ધન્યવાદ છે. અને ત્યાં પ્રભાશંકર દાદા હતા રામોદમાં, એના દીકરા નવતમભાઈ હતા. હા, ઓળખું. અને તે પછી એનો ભાઈ કિશોર ના બધા હારે ભણતા. તે પછી એક જાની કરીને છે, ઇલેક્ટ્રિસિટીમાં નોકરી કરે, દિનુભાઈ કરીને. હા હા હા, એ ગોંડલ ગયા છે. હાજી. હવે મારી વાત સાંભળો કે અમારે ઉંમર થઈ ગઈ તો અમારા છોકરાની વહુ મારા ઘરના છે ને, ઈ સેવા કરે એવા છે, બધા માણસો ને એ સેવા કરે છે, એટલે ઈ કઈ તમારું ઉપાધિ કર્યા જેવું નથી. જો તમને એવું હોય તો આ નિકુંજ રહ્યો ને, એ મૂકી જશે. તમારે અહીં ખાવું પીવું આનંદ કરવું, નહીં કઈ કામ કરવું નથી. અરે એ વાત સાચી છે, પણ આ માતાજી નું મંદિર એવું છે, એની નીચે 25,000 જજમાન ના ઘર છે. માતાજી ને અમારે સુંદડી ઓઢાડવી પડે, એને સંકલ્પ કરાવવો પડે, એને હાથ જોડ કરાવવી પડે, એને જમાડવા પડે. એટલે આ પ્રોબ્લેમ છે. એટલે છોકરા કે તું રોટલા તોડીને હુકોરા વયો જશે એમ. મારી વાત સાંભળો, વાત ઈ છે કે તમારું ઉંમર થઈ ગઈ હોય અને હેરાન થતા હો તો અટણ પેલા તમારે ઉંમરનું એનું કરવું જરૂરી છે. કેમ કે ઉંમર આપણા શરીર જ સાચું ન હોય તો સુંદડી ચડાવવાને બદલે ખાપણ ચડાવવું પડે. હા, હવે હું વિચાર કરીને કહું. હા, એટલે ઈ કઈ આ તો શું છે કે અમારે અહીંયા બધી રહેવાની બધી સુવિધા છે અને અમે ગઈઠા માણસોને રાખી છીએ, એટલે ઈ કઈ પ્રોબ્લેમ. બહુ સારું, ખૂબ ખૂબ. જણની જણ તો ભક્ત જણજે ને કાં સરુર દાતાર નહીતર રેજે વાંદણી મત ગુમાવીશ નૂર. જેની માં અમરમાં જેવી હોય ને ત્યાં આવા દીકરા પાકે. અને જગતમાં મા બાપ તો થાય નહીં, બધાનો શબ્દ માં, રાજકોટમાં, જુનાગઢમાં, મોઢામાં, હાથમાં, પગમાં,
એટલે માં બીજા વગડાના વાહ. એટલે આ અમારી માં બેઠી છે ને એટલે એના આધારે પડ્યો છું. કાંઈ વાંધો નહીં બાપુ, પણ અમારી ફરજ બને છે, કેમ કે આ તો બધી ના ખૂબ 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 ધન્યવાદ. હવે થાય એટલું કરો, બાકી જાઓ મારા ભાઈ. ના હું હમણાં એને રિંગ જ કરી દઉં છું. એને હું ફોન કરી વાળું છું. કોને? આ આપણે કિશોરભાઈ ભુવા જે છે જેતપુરના, એને હું હમણાં રિંગ કરું છું. પણ આ સોશિયલ મીડિયામાં તમારું રેકોર્ડિંગ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને આ ભુવા ભરાડીની? એમાં તમે કઈ નો કરો તો વધારે સારું. બાપા હવે એમાં એવું છે કે આ ભુવા ભરાડીમાં અમે નો કરી તો ઈ સુધરે નહીં, તો તમારી જેવા કેટલાય મરશે. હા તો પણ તો એમ કેજો કે અદા તો આના વિરોધી છે એમ. તમે મુદ્દો સમજ્યા નથી. તમે વિરોધી છો, પણ અત્યારે તમારા કેટલા પૈસા લીધા છે ને? 10,000. આ તો 10,000 લીધા છે તો ઈ તો એવા કેટલાય પાસેથી લીધા હોય ને. હા એટલે એમાં ઈ તો પોલીસે ન્યાની પોલીસ છે ને, એ આપણે એવું લાગશે તો આ વિડિયાના માધ્યમથી જાય જેતપુરના પોલીસ. અને અત્યારે આપણે અહીંયા આઈજી સાહેબ મારા પ્રમાણે છેતરપિંડી કરી છે, બીજું કઈ નહીં. એટલે અદા તમારી ઉંમર પ્રમાણે તમારે હેરાન થયા જેવું નથી, પણ મુદ્દે કોઈને ખબર તો હોવી જોઈએ ને. આ સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે કે આમાં અધિકારી, સારા નેતાઓ, જજો બધાય સાંભળતા હોય. હા એટલે એને કાને વાત આવે, ત્યાં જેતપુર નવાગઢના પોલીસમાં કાને આ વાત આવશે તો એને બરકીને કે તમારા પૈસા આપી દે. વાહ વાહ જય હો. હા, કેમ કે આ બધી કાયદાકીય કામ, અમારી પાસે કોઈ એવી સત્તા નથી કે અમે કોઈનું કામ કરી શકીએ. આ તો અત્યારે પોલીસ પ્રશાસન, અને અત્યારે તો આપણે રાજકોટમાં આઈજી નિર્લિપ સાહેબ આવ્યા, એ ભગવાન જેવા માણસ, તમારે બધા ન્યાય મળે. ભલે ભલે સમજી ગયા? એટલે અત્યારે અધિકારીઓ સારા આવ્યા છે અને બધું છે, એટલે તમારું કામ થઈ જાય. જેવો બાપ ખમા. બરાબર? એટલે એ કઈ ઉપાધિ કર્યા જેવું નથી. બાકી તમને કોઈ ડરાવે એવું કઈ કરે તો મને રિંગ કરજો, નહીતર ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરવાનો, 100 નંબરમાં 112 માં. કોઈ તમને ધમકાવે કે એવું કઈ કરે? ના કોઈ નહીં. આ છોકરા અમારા ભાઈ આવ્યા છે, એ દીકરો એના ગોવિંદભાઈ છોકરા ધ્યાન કરે છે. આ ભાઈ આવ્યા છે, બધા ધ્યાન રાખે છે. કઈ ઉપાધિ ન કરતા. બીજું ઈ સિવાય કઈ તમારે જો રાશન પાણી ઘટતું હોય કે કઈ બીજા પૈસા વાપરવાના? મારા વાલા, મારે એટલી બધી મારી ભક્તિ છે. મેં 70 વર્ષ એક ધારો રવિવારે એક ધારા 70 વર્ષ સુધી ગાયત્રી યજ્ઞ કર્યા, અને 50 વર્ષ શિવરાત્રી ભવનાથની પૂજા કરી, અને 65 શ્રીમદ ભાગવત ની કથા કરી. એમાં મેં અંધશ્રદ્ધા નાબૂદ કરવાની જ મેં 60 કથા વાંચી છે, અને નિઃશુલ્કે કોઈની પાસેથી પૈસા લીધા નથી. કાંઈ વાંધો ન, કાંઈ ઉપાધિ ન કરો તમે. છે ને હું મારી રીતે બધું એડજસ્ટ કરું છું, અને તમારો મને ફોટો આ ભાઈને કયો મોકલી દે, અને હું હમણાં આને રિંગ કરું છું. તમારા પૈસા આવી જાય ને તો પછી પાછો મને રિંગ કરજો. ભલે ભલે. હો હા આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને તે સિવાય કઈ જરૂર પડે, કઈ વાપરવા પાણીની કે પછી ઘઉંની કેવી કોઈ જરૂરિયાત પડે ને કઈ તકલીફ પડે તો આ નિકુંજના માંથી મને રિંગ કરજો. માય ગોડ ઇઝ રાઠોડ સાહેબ. નહીં, અમારે દાદા ફરજ બને છે કે સમય કોઈનો આવો રહ્યો નથી, કોઈનો આવો સમય રહેતો નથી. સમય બલવાન નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુન લીટા હોય ધનુષ ને હોય બાણ. અરે ધન્ય છે રાઠોડ કુટુંબમાં જન્મ લેનાર ને, ધન્ય છે મારા બાપ. આજે મારો રૂહો ને તો એનો પડઘો છે રામાપીર સુધી પૂગી જાય. ભલે ભલે અદા, કઈ ઉપાધિ ન કરતા. કઈ જરૂરિયાત પડે પછી રિંગ કરજો. આપો નિકુંજ આપો. બોલો બોલો. નિકુંજ, આને કઈ બાપાને કઈ જરૂરિયાત પડે તો મને કેજે. કઈ વાપરવા પાણીની કે પછી કઈ ઘઉં ની કે રાશન કીટ ની કોઈ જરૂર પડે તો મને કોલ આપજો. અત્યારે હું તો છે ને હું તો એટલે મને ફોન આવ્યો ભાઈ હકુભાઈ આવ્યા મહિના ને એવું કઈ કરતા હતા ઓલા ભાઈ. હા મને ઈ જ મહિના કે મારા 10,000 રૂપિયા 11,000 રૂપિયા જેવું ગયું છે કે તો મારે કોને કેવા જાવ કે આમાં કઈ ફરિયાદી નો કરે હું કરે. ના હું એવું લાગે ને મારે સાંભળ, હું છે ને એવું લાગે તો આદાના નામની અરજી લખીને તને વોટ્સઅપ માં દઉં ને તો ત્યાં જેતપુર પોલીસ ને આપજે. આની સહી કરીને અદાની. કેમ કે આની ઉંમર થઈ ગઈ છે એટલે આ ક્યાંય જઈ ન શકે, પણ હું કાર્યકર તરીકે હું વોટ્સઅપ માં તને અરજી લખી દઉં આના નામથી. નાનાલાલ જગજીવન પંડ્યા અને જેતપુરના પીએસઆઈ સાહેબ નવાગઢ જે પોલીસ સ્ટેશન આવતું હોય તે ઈ અરજી ત્યાંના પોલીસ સ્ટેશન માં આપજે ને આના નંબર નાખશો એટલે ઈ તરત જ આ ભાઈ જે રહ્યો ને કિશોરભાઈ ભુવો ઈ આના પૈસા આપી દે. ભલે ભલે એવું કઈ કરી. તેમ છતાં કઈ જરૂરિયાત પડે તો હવે એને શું છે કે એની ઉંમર થઈ ગઈ છે એટલે એમાં હું થોડુંક એનું ધ્યાન રાખવાનું. બાકી બીજું કઈ, કેમ કે હવે કોઈ જીવાય એટલું જીવવાના નથી, પણ આપણે માનવ ધર્મ એ મહાધર્મ છે એટલે આપણે માનવતાની દ્રષ્ટિએ કામ કરવાનું હોય. આજે હકુભાઈ છે ને જે મને અહીંયા લાવ એને દઉં, પછી ફોટા મેં પાડ્યા નાખી દઉં, તમને વોટ્સઅપ કરો. હકુભાઈ વાત કરો જે આ અદાયરે કાયમી કોઈ એમ. આપો. હાલો હકુભાઈ. આદા મને કેટલા રૂપિયા મારા પૈસા હલમણ સમજી ગયા. હું તમારો વિડીયો જોતો હોય આંજો મોબાઈલ માં. બરાબર. એટલે એમાં મેં નંબર કાઢ્યા. એ નંબર માં દેશ બતાવે 5-6 ફેરું ફોન કર્યા સમજી ગયા.
પછી અદાય કે મને એવું ભાઈ હોય તો કોઈ વધે કે રોય રાખે હું કહું ભાઈ તો ઓલા નિકુલ પાસે જાઉં.